પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 વર્ષ સુધી સોનાની ખરીદી ન કરવા માટે આહવાન કર્યું છે, ત્યારે આ અપીલને સુરતના જ્વેલરી ઉદ્યોગે આવકારી છે. જ્વેલર્સના પ્રમુખ સ્નેહલ પચ્ચીગરે જણાવ્યું હતું કે હાલમાં ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમની જરૂર છે, તેમજ જ્વેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને ધ્યાનમાં રાખી એક રોડ મેપ બનાવવો જરૂરી છે. જે લોકો પાસે સોનું પડ્યું છે તે લોકોએ રિસાયકલ કરીને દાગીના બનાવવા જોઈએ, જેથી આયાત ઘટવા સાથે રોજગાર પણ મજબૂત બનશે. અમારું જે ગોલ્ડ આખું એસોસિએશન છે, તો અમે સરકારને એવો સુઝાવ આપ્યો છે કે એના અંદર જે લોકો પાસે સંગ્રહાયેલું સોનું છે એ સોનું બહાર કાઢી અને એ લોકો પોતાનું પ્રસંગો પાર પાડે, એને જ રિસાયકલ કરાવે, તો જેનાથી આપણું ઇમ્પોર્ટ ઓછું થાય અને આપણી જ એસેટમાંથી આપણું કામ નીકળે. તો એ ભાવનાથી સરકારે કંઈક ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમના પ્રોત્સાહન માટે કામ કરવા જોઈએ. તો કારીગરોને પણ રોજીરોટી મળશે, અમારો વ્યવસાય પણ જળવાઈ રહેશે અને સરકારનું જે પોઈન્ટ છે કે આપણે ગોલ્ડ ઇમ્પોર્ટ ઓછું કરવું જોઈએ, તો એ પણ સાથે સાથે થઈ રહેશે. તો બધી જ સિચ્યુએશન વિન વિન થશે.